આજે પાલિકાની દબાણ શાખાની ટીમ શહેરના ઈદગાહ મેદાન ખાતે વર્ષોથી ઘાસ વેચી આ જગ્યા પર દબાણ ઊભું કરનાર ઘાસના વિક્રેતાઓ પર ત્રાટકી હતી અને આ જગ્યા પર ઊભું કરાયેલ દબાણ પાલિકા તંત્રએ દૂર કરી દીધું હતું। સમગ્ર જગ્યાએથી અંદાજે 10,000 કિલો ઘાસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। શહેરના વિહાર ટોકીઝથી ગાજરાવાડી ગણપતિ મંદિર જવાના મુખ્ય માર્ગ પર નવીન રસ્તો બનાવવા માટે સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી। હવે ગમે ત્યારે અહીં રસ્તો બનાવવાની કામગીરી શરૂ થઈ શકે તેવી શક્યતા જણાઈ રહી છે। ઈદગાહ મેદાન પાસે વર્ષોથી કેટલીક મહિલાઓ ગાયને ઘાસ નાખવાનો વ્યવસાય કરતી હોવાથી અહીં ખૂબ મોટી માત્રામાં રખડતા ઢોર આવી જતા હોય છે અને પારાવાર ગંદકી તથા વાહન ચાલકો રાહદારીઓને પસાર થવામાં તકલીફ પડતી હોય છે, જેને ધ્યાનમાં લઈને છેલ્લા 6 મહિનાથી પાલિકા તંત્ર દ્વારા અહીં ઘાસનું વેચાણ કરનારાઓને મૌખિક રીતે આ સરકારી જગ્યા ખાલી કરી ખસી જવાની સૂચના આપવામાં આવી હતી। 1 મહિના અગાઉ અહીં વેપાર ધંધો કરનારાઓને પાલિકા તંત્રએ નોટિસ પણ આપી હતી, તેમ છતાં તેઓ અહીં દબાણ કરી વેપાર કરતા હતા। આ સમગ્ર ઘટના અંગે પાલિકાના માર્કેટ ઇન્સ્પેક્ટર ડોક્ટર પંચાલ અને ઢોર પાર્ટીના ઇન્સ્પેક્ટર સરવૈયા વિક્રમસિંહ દ્વારા અહીં દબાણ દૂર કરવાની કામગીરી પાલિકાની વિવિધ ટીમને સાથે રાખી હાથ ધરવામાં આવી હતી। આ વિસ્તારમાંથી અંદાજે 10,000 કિલો ઘાસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને દબાણ થયેલ જગ્યા પર બુલડોઝર ફેરવી જગ્યાને ખુલ્લી કરવામાં આવી હતી। આ તંત્રની કાર્યવાહી સમયે અહીં ઘાસ વેચતી મહિલાઓએ કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી હતી, પરંતુ વાડી પોલીસને સાથે રાખીને આ સમગ્ર કાર્યવાહી પાર પાડવામાં આવી। વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર 14 ઈદગાહ મેદાન વિસ્તાર ખાતે જે ગેરકાયદેસર ઘાસચારાનું વેચાણ થતું હતું તેઓને છેલ્લા 8-10 મહિનાથી મૌખિક સૂચના પણ આપવામાં આવી હતી। છેલ્લા 1 માસથી તેને કન્ટિન્યુઅસ સદર જગ્યા ઘાસ બંધ કરવા જાણ કરી નથી, તેમ છતાં પણ વેપારીઓ દ્વારા ઘાસચારાનું વેચાણ ચાલુ રાખતા આજ રોજ ઘાસચારાના વેપારીઓનો ઘાસ જમા લેવાની કાર્યવાહી કરેલ છે। જનરલ રૂટીન માગણી હતી કે અમે રોજીરોટી છે અમારી, પરંતુ ઇલીગલ ઘાસચારાનું વેચાણ હોય તેઓને જપ્ત લેવી કાર્યવાહી જરૂરી હતી।